औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व सल्लल्लाहु अलैका या वली अला सर अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। आ माहे रमज़ान मुबारक કે જે બરકતોનો મહિનો છે અને કુરાનના નુઝુલનો મહિનો છે, એની અંદર આપણે આ નવી સિરીઝ એટલે કે અલી ફિલ કુરાન એટલે કે કુરાનની અંદર અલી અલૈહિસ્સલામનો જિક્ર ક્યાં છે એની ચર્ચા કરી રહ્યા હતા। આવો આજે આપણે અમુક વધુ આયતોની ચર્ચા જોઈએ કે જે અલી અલૈહિસ્સલામની શાનમાં નાઝિલ થયેલ છે। કુરાન મજીદના સૂરા નંબર 20 સૂરે તાહાની અંદર આયત નંબર 124, 125, 126 ને 127 આ આયતો આપણે જોઈએ કે કઈ રીતે અલી અલૈહિસ્સલામની શાનમાં નાઝિલ થયેલ છે। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વમન અરદા અન ઝિક્રી ફઇન્ન લહુ મঈશતન ઝનકા વનહશુરુહુ યૌમલ કિયામતિ અઅમા કાલ રબ્બે લિમા હશરતની અઅમા વકદ કુન્તુ બસીરા કાલ કઝાલિકા અતતકા આયાતુના ફનસીતહા વકઝાલિકલ યૌમ તુન્સા वकज़ालिक नजज़ी मन अशरफ़ा वलम युमिन बिआयात रब्बिह वला अज़ाबुल आखिरति अशद्दु व अबक़ा। अबू बसीर इमाम सादिक अलैहिस्सलाम थी अल्लाह तालाना आ कॉल विषे सवाल करे छे कि मौला कुराननी अंदर आ आयत छे कि वमन अरज़ा अन ज़िक्री फ़इन्न लहू मईशतन ज़नका એટલે કે જે કોઈ મારા જિક્રથી મોઢું ફેરવી લેશે તો દુનિયાની મઈશત એની ઉપર તંગ થઈ જશે। આ આયતથી મુરાદ શું છે? તો ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું કે આનાથી મુરાદ એટલે કે આ આયતની અંદર જે જિક્ર જેનાથી મોઢું ફેરવી લેવામાં આવ્યું છે એનાથી મુરાદ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની વિલાયત છે। તો અબુ બસીર કહે છે કે મેં કુરાનની આ આયતને આગળ વધારતા પૂછ્યું કે મૌલા આ આયતમાં આગળ કહે છે કે વનહશુરુહુમ યૌમલ કિયામતિ અઅમા એટલે કે અમે કયામતના દિવસે એને આંધળો મહેશૂર કરીશું। આનાથી મુરાદ શું છે? ઇમામ અલૈહિસ્સલામે જવાબમાં ફરમાવ્યું કે એ આખિરતમાં આ આંખોથી આંધળો મહેશૂર કરવામાં આવશે, કારણ કે દુનિયામાં એ વિલાયતે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ પ્રત્યે દિલની આંખોથી આંધળો હતો, એને વિલાયત નહોતી દેખાતી। આ એનું પરિણામ આવશે કે કયામતમાં એને આંધળો મહેશૂર કરવામાં આવશે અને કયામતમાં એ શખ્સ એકદમ હૈરત અને અચંબાની હાલતમાં હશે અને યકુલો એ કહે છે લેમા હશરતની આમાં તે મને શા માટે આંધળો મહેશૂર કર્યો? વકદ કુન્તુ બસીરા જ્યારે કે હું દુનિયાની અંદર તો દેખતો હતો। કાલ અલ્લાહ તરફથી જવાબ આવશે વકઝાલિકા અતતકા આયાતુના આ એટલા માટે કે તારી પાસે અમારી નિશાનીઓ આવી હતી ફનસીતહા અને તે તેને ભૂલવાડી દીધી। જ્યારે અબુ બસીરે આ આયતના ટુકડા વિશે ઇમામ અલૈહિસ્સલામને પૂછ્યું કે આનાથી મુરાદ અલ્લાહ કહેવા શું માંગે છે, તો ઇમામ અલૈહિસ્સલામે જવાબમાં ફરમાવ્યું કે આ આયતમાં જે નિશાનીઓ અલ્લાહની લોકો પાસે આવી હતી એનાથી મુરાદ અઈમ્મા અલૈહિમુસ્સલામ છે કે જેને લોકોએ ભૂલવાડી દીધી અને કઝાલિકલ યૌમ તુન્સા એટલે કે આજના દિવસે એને એ જ રીતે ભૂલવાડી દેવામાં આવશે, એટલે કે એને જહન્નમમાં છોડી દેવામાં આવશે જે રીતે એણે દુનિયામાં અલી અલૈહિસ્સલામ ને એમની બાદના અઈમ્મા અલૈહિમુસ્સલામને છોડી દીધા હતા અને એમની ઇતાઅત ન કરી અને એમની વાતો ઉપર કાન ન આપ્યા એટલે કે ધ્યાન ન આપ્યું ને એમને સાંભળ્યા નહીં। પછી રાવી અબુ બસીર પૂછે છે કે મૌલા આ આયતમાં આગળ અલ્લાહ ફરમાવે છે કે વકઝાલિકા નજઝી મન અશરફા વલમ યુમિન બિઆયાતિ રબ્બિહ વલા અઝાબુલ આખિરતિ અશદ્દ વ અબકા એટલે કે જે ઇસરાફ કરે છે અને પોતાના પરવરદિગારની આયતો ઉપર નિશાનીઓ ઉપર ઈમાન નથી લાવ્યો તો અમે એને આ જ બદલો આપીએ છીએ અને ખરેખર આખિરતનો અઝાબ સખત અને બાકી રહેનારો છે। આ આયતમાં અલ્લાહ કહેવા શું માંગે છે? તો ઇમામ અલૈહિસ્સલામે જવાબમાં ફરમાવ્યું કે જે કોઈ અલી અલૈહિસ્સલામની વિલાયતમાં એમની સાથે બીજા કોઈને શરીક કરશે અને જે કોઈ અઈમ્મા અલૈહિમુસ્સલામ સાથે દુશ્મની કરીને એમને છોડી દેશે, જે કોઈ એમની વાતો અને એમની હદીસોની પેરવી નહીં કરે અને એમની વિલાયતને કબૂલ નહીં કરે એનું આ પરિણામ આવશે। પછી રાવી કહે છે
કે આ આયતનો છેલ્લો ટુકડો આગળ અલ્લાહ ફરમાવે છે વલ્લાહુ લતીફુમ બિ ઇબાદિહી યરઝુકુ મન યશા, એટલે કે અલ્લાહ પોતાના બંદાઓ પ્રત્યે એકદમ લતીફ છે અને જેને ચાહે એને બેહિસાબ રિસ્ક આપે છે. આની અંદર અલ્લાહ કેવા શું માંગે છે? તો ઇમામ અલીહિ સલામે જવાબમાં ફરમાવ્યું કે અહીંયા જે રિસ્ક અલ્લાહ આપે છે જેને ચાહે, એનાથી મુરાદ વિલાયતે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલીહિ સલામનો રિસ્ક છે. એટલે કે આપણે આયતની અંદર જોયું કે અલ્લાહની નિશાનીઓ જે લોકો પાસે આવી એનાથી મુરાદ વિલાયતે અલી અલીહિ સલામ અને ઇમ્મા અલૈહિસ્સલામ છે, પરંતુ લોકોએ એનાથી મોઢું ફેરવી લીધું અને જે દુનિયામાં એમને જોવાથી આંધળો થઈ ગયો એમનાથી મોઢું ફેરવી લીધું, તો કયામતમાં અલ્લાહ એને આંધળો મહેસૂર કરશે અને કયામતમાં એને પણ ભૂલવાડી દેવામાં આવશે. અલ્લાહ એની તરફ નજર પણ નહીં કરે અને એનો અંત એકદમ સખત અને પીડાદાયક અઝાબ આવશે. તો આવો આપણે અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં દુઆ કરીએ કે આ ખુદાવંદ મુતઆલ જિંદગીના આખરી શ્વાસ સુધી કુરાન અને વિલાયતે અઇમ્મા અલૈહિસ્સલામ બંનેથી તમસ્સુક કરવાની અને બંનેની ઇતાઅત કરવાની તૌફીક અતા કર. આ દુનિયામાં અને આખિરતમાં વિલાયતે અલી અલૈહિ સલામનો સાથ નસીબ કર. ઇમામે ઝમાન અલૈહિ સલામના ઝુહૂરમાં જલ્દી કર અને એમના નાસરીનમાં અમારો શુમાર કર. વા આખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજ.